ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો મોર્નિંગમાં એકદમ તમે મસ્ત મજાનો આપણો વ્યૂ જોઈ શકો છો મિત્રો. ઝીણો હમણાં તો વરસાદ પણ આપણે આવતો હતો અને આપણા વૃક્ષ બહુ મસ્ત થઈ ગયા છે. લીમડો, આપણી ધનવેલ, તુલસી માતાજી, પછી આપણો આ ચંપો, બહુ મસ્ત બધું થઈ ગયું છે. તો ચાલો મિત્રો, આપણે મોર્નિંગમાં બાને મળીએ, બાબુને મળીએ ને તમને બધાને આપણું ડેલી રૂટીન બતાવતા જઈએ. અને મિત્રો, આપણા એક વાત તમને પૂછવાની હતી કે આપણા ઘરનો આમ વ્યૂ કેવો લાગે છે. બહુ મસ્ત વ્યૂ લાગે છે, તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઘરમાં આટલા બધા આપણા લીમડો, ધનવેલ, પછી બીલીપત્ર ને એટલા બધા આમ વૃક્ષ છે. તો આપણા ઘરનો આમ વ્યૂ આગેથી કેવો લાગે છે તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે ઝૂલો જ બહુ મસ્ત લાગે છે. બે બાજુ આપણે નાના છોડવા છે, પછી આપણે આ માથે નળિયા છે, એની માથે આપણે આ વેલ જાય છે. તમે જોઈ શકો છો આપણે છે આ રાજમા. શું કેવું બાબુ? આજે રાજમા બનાવવાના. આજે આપણે રાજમાનો પ્રોગ્રામ છે. તો અહીંયા આપણે બાબુએ ગ્રેવી પણ સારી રીતની બધી લઈ લીધી છે. લસણ, ડુંગળી, ટમેટા ને મરચું. બાબુ, આપણે આજે અચાનક કેમ રાજમા? અરે કાલે ભોજરામમાં ગઈ હતી ને, તો મેં કીધું લાઈને રાજમા લેતી જાઉં. ઠીક. આપણે રાજમા બધાય બહારના લોકો ક્યાં ખાય બાબુ? બહુ બધે ઘણા માણસો ખાય રાજમા ચાવલ. હા, રાજમા ચાવલ, રાઈસ ભાત હોય. હા, રાઈસ ભાત હોય. બનાવવા છે આ ઘડી. હા, તો આપડા મસ્ત મજાના આમ ચોળી જેવા છે ને, ચોળી કરતા લાંબા. હા, તે આગળ જો આને શું છે, 2 સીટી બાફી નાખ્યા. હા, 2 સીટી બાફવા પડે. આજે પલાળ્યા હતા ને ત્યારે 2 સીટી બાફી નાખ્યા. હવે એનું કરી નાખી વઘાર. હા, એમાં વઘારમાં આપણે લસણ હોય, જીરું નાખ્યું. હા, પછી રાઈ જીરું અને આ લીમડું, રાઈ જીરું અને આદુ મરચાં પેસ્ટ, અને પછી આ બધું કાંદા, ટમેટા ઈ અને મરચું. આ બધા હવે ધીમે ભરે થતા હોય. પછી આ નાખી, પછી રાજમા નાખી દેવાનું. આ બધો રેગ્યુલર મસાલો. બાપુ, આપણે રાજમા હે ના હોય કે આ ચોળીની ને એની જેમ કઠોળ જ હોય? કઠોળ છે એક રીતનું. અચ્છા, એવું છે એમ ને? ઓકે. આપણી સારી રીતના ગ્રેવી સતરાઈ ગઈ છે. તેમાં આપણે હળદર નાખીને બાબુ આપણે રાજમા નાખી દેવાના એમ ને? હળદર, ધાણા જીરું પાવડર, હળદર, દાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું અને મીઠું. માથેથી થોડુંક અમથું મીઠું. અને હવે આ ગ્રેવીને મિક્સ કરી દેવાની, એટલે શું આમ કલર પકડાઈ જાય. બાબુ, આજે આપણે ગણપતિ વિસર્જન છે. જો હવે આજે બાપુજીને કામ ચાલુ છે, રજા હશે તો આપણે જોવા જાશું. હા, તો જાશું. તો મિત્રો, હતળાઈ ગયું બધું. હા, એકદમ મસ્ત ગ્રેવી થઈ. રાજમા નાખી દેવાનું. રાજમા એડ કરી દેવાનું. તો બાબુ, આજે તો આપણે છેલ્લો દિવસ છે. હવે કયો તહેવાર આવશે? બસ કાલથી મહાલય શ્રાદ્ધ ચાલુ થાય. શ્રાદ્ધ શરૂ થાય છે એમ ને? પિતૃ મહિનો. કાલે બધાયને પિતૃને શ્રાદ્ધ હોય કાલે. અચ્છા. દિવસ શ્રાદ્ધના. અને પછી બીજે દિવસે નવરાત્રી ચાલુ થાય. ઠીક. આ શ્રાદ્ધ પછી સીધી નવરાત્રી જ શરૂ થશે એમ ને? અમાસે છેલ્લું શ્રાદ્ધ પૂરું થાય એટલે તરત જ નવરાત્રી. ઓકે. હાલો, અહીંયા આપણે રાજમા ચડે છે. તો અહીંયા આપડા મસ્ત મજાના રાજમા ચાવલ ચડે છે ને બાબુ અમારે ચટણી નાખ્યા. બાબુ, કેટલું તીખું ખવડાવું? પણ બહુ ટેસ્ટી ભાવે ને. તો અહીંયા ભાત બની ગયા છે. તીખા ભાત બનાવવાના છે આજે. હા, મસ્ત રાઈસ બની અને આમાં દાળ ચડે છે. અહીંયા શાક અને બાપુજી હાટુ બનાવવાના છે કંટોલા. કંટોલા બનાવવાના છે બાપુજીના પ્રિય, નહીં? બાપુજીના પ્રિય કંટોલા. ઓકે. તો સારું, ચાલો આપણે રસોઈ બનાવી નાખો. એટલે આજે તો રાજમા અને ચાવલ ટેસ્ટ કરીએ. હા, હાલો હવે આ ધીમે ભલે ચડતું. આપણે સમી સાંજમાં આવી ગયા છીએ દાદા પાસે ને દાદાને આપણે ખાલી પૂછવાનું છે કે આપણે બાપુએ બપોરે બનાવ્યું હતું રાજમા ચાવલનું શાક તો બહુ બેસ્ટ હતું, પણ દાદાએ આપણે એ શાક નહોતું ખાતું. તો દાદા પેલા ખાતા કે નહીં? તો શું કેવું દાદા, કેમ છો? હા ભાઈ, મજા છે ભાઈ. અવાજ કેમ દાદા ભારે થઈ ગયો છે? ભાઈ શરદી જેવું જરાક થઈ ગયું છે. લે આલે. અવાજ ભારે થઈ ગયો. આપણે વરસાદ ક્યારેક આવે નો આવે ને તડકો ને વરસાદ આવે પછી ઘડીક તડકો હોય ને ઘડીક ટાટોડું હોય. અને હા, 2 ઋતુ શરૂ થઈ ગયા. અને દાદા, મારે તમને ખાસ એક વસ્તુ પૂછવાની હતી કે તમે બપોરે બાબુએ આપણે રાજમા ચાવલ બનાવ્યા હતા ચોળી જેવા,
એ તમે ખાધા કેમ નહીં? મને એવું ન ભાવે. હર્ષ મેં કોઈ દી જોયું ન હોય ને મને ન ભાવે એવું શાક. હા, એવું ન ભાવે. દાદા તમારે પેલાના વખતમાં શું શું જમતા તમે? કાઠિયાવાડી દેશી ખોરાક જણાવો. કાઠિયાવાડે જો ભાઈ અડદની દાળ ને બાજરાના રોટલાનું ચૂરમું, રીંગણાનું શાક ને ડુંગળીનું શાક ને બટેટાનું હા. શાક આવું બધું ખાતા. અને બહારની આઈટમ તો આ પીઝા બહારની ઢોસા ને item એવું? તો કોઈ વસ્તુ નહીં. આવા દાદા આપણે એ કોઈ આ દુકાનના પડીકા છે એ કોઈ? એ કોઈ નહીં ગમે, એ કોઈ કઈ ખાવાના જ નહીં પડીકા. તમે અહીંયા દાદા અમારે બહુ થાય તો ખારસિંગ ખાય. હે દાદા ઓલી સિંગ આવી? અમે છે ને ભાઈ અમે માંડવીને ગોળ ખાઈએ, માંડવીને હા. ગોળ એવી વસ્તુ જ ખાતા. હા. બડીકા તો કઈ જોવામાં મળતા ના. નહીં. અને ત્યારે દાદા ઘરેથી એટલા બધા પૈસા વાપરવાનું આપતા કા? હા. કેટલા આપતા? 25 પૈસા ને 50 પૈસા ને. અરે એકાની આપતા, બે આની આપતા, નેવો હા. પૈસો આપતા ને એવું બધું દેતા. ઓહો, એ એટલે તો- ભાગે એટલો ભાઈ નેયા પૈસાનો હા, આવતો નહીં આવી ખોબો જાય. ભરીને. ઓકે ઓકે, એવું છે એમના દાદા? હા એવું અને છે આજે તો ભાઈ. આપણે ગણપતિ વિસર્જન થઈ ગયું છે. હા ગણપતિ વિસર્જન થઈ ગયું, એમાંય વરસાદ આવી ગયો. હા, વરસાદ આવી ગયો એટલે બાપાની જય. હવે આપણે શ્રાદ્ધ આવશે ને પછી નવ નોરતા શરૂ થશે. હા નવ નોરતા શરૂ થાય. ઓકે, તો સારું, ચાલો દાદા હવે ઘર બાજુ જઈએ. હા ઘેર જવું પડશે ને અને ભાઈ. તમને હું દવાખાને પેલા તો લઈ જાઉં, તમને શરદી થઈ ગઈ છે. ના, મારા નહીં ને મારે દવા નથી લેવી, મને એમાં મટી જાય એમ ને. હા, દવા કેમ? એમાં શું વાંધો નહીં, દાદા? નહીં, એ સારી દવામાં ને? હું દવા નથી પીતો કોઈ દી. શરદી થઈ ગઈ, ડુંગળી ખાઓ એટલે મટી જાય. વાહ ભાઈ વાહ, જોયું મિત્રો તમે દાદા પાસે આપણે જૂનવાણી કેવા બધા આમ ઓલા છે ઉપાયો, દવા ન લઈને ડુંગળી ખાય, આવા ઉપાયો આપણે શીખવા જોઈએ. તો હવે તમે બધા પણ ખ્યાલ રાખજો દાદાની જેમ, કે શરદી કે ઉધરસ થાય તો આપણે ડુંગળીનું ખારીયું ખાવાનું, નહીં દાદા? ડુંગળીનું ખારીયું ખાવાનું. દાદાનું અમારે ફેવરેટ. બે દીચા હું ડુંગળીનું ખારીયું જ કાયમ ખાઉં. હા, ઓકે, તો સારું, ચાલો દાદા, એવું હશે તો કાલે બતાવી આવશું ડોક્ટર. હા હા વાંધો નહીં. મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ બાબુ પાસે ને બાબુ એક નવીન આઈટમ લઈ આવ્યા છે. તો શું કેવું બાબુ? બાબુએ જો આ ડ્રેસ સીવા નાખ્યો તો ને, હા, તે જો ડ્રેસ લઈ આવી આ ઓલે ઓર્ગેન્ઝાનો. વાહ ભાઈ વાહ, ઓર્ગેન્ઝાનો મતલબ ઈ બાબુ અલગ કાપડ આવે આ એવું? ઈ ઓલું ટીચ્યું જેવું આવે, આ સાડી જેવું. હા, હમ. આ કાપડ પણ બાબુ બહુ મસ્ત આવે ને એક આનો ગેરફાયદો છે. આને ભાઈ આ જો કે ભરાણ હોય તો ફસકાઈ જાય. ભરણ હોય તો ફસકાઈ જાય ને, આમાં છે ને તમને સેજ આ ગઈડી હોય ને તો આમ ચોટી જાય આખું, એવું થઈ જાય. એટલે તે જો આ ડ્રેસ આગળ સિવાય ના આવ્યો ને, હા, તે જો હમણાં માપ્યો. પણ છે મસ્ત એકદમ. હા કલર પણ એમ છે બ્લેક, એમાં આપણે આમે મને ઓછા બ્લેક ગમે, પણ ગામમાં ગયા ને હા, તો એટલે બાપુજીને બહુ ગમતો હતો. ઈ કે તારી પાસે કે બ્લેક કુર્તી નથી ને બ્લેક હા, ડ્રેસ બ્લેક નથી, બાકી બધા કલર છે. બ્લેક જ છે. જો આ હા. ફૂલ છે ને આની સલવારી બ્લેક છે હા, આખી. અચ્છા, અને આપણે આ વચ્ચે ગોલ્ડન કલર નું છે એ બહુ મસ્ત હા, છે. એટલે આ ગળું આ ઓલું છે ગળું ઓલું હા, ગળે ઈ ભાગ આવે એમ ને. ઓકે, વર્ક વાળું. બાબુ પાસે બ્લેક એક જ કલર નથી, બાકી તો બાબુ પાસે હાડીઓ તો કેટલી જ બાબુ? પારની 200-250 હાડી છે એવું. હા, 200-250. આપણે દુકાન કરી નાખીશ નાની એવી. અરે ખાલી ઓલો આ હમણાં રોલ પોલીસ માં દીધી હતી મેં 18 હાડી તો રોલ પોલીસ માં દીધી હતી. હા, તો ઓહો, ઓલો કે કેટલીક છે મેં કીધું ભાઈ ઘેરે તો પાર જ નથી હાડી. હા, ઘરે પાર જ. 200 હાડી તો હશે જ ઓછા હા, ઓછી. કારણ કે માળિયા ઉપર બાપુ અમુક હાડીઓ સેલા નથી પહેરતા, થેલા ભરીને મૂકી દે. સેલા ને ચંદેરીયું ને એવું તો એ પેલાની હા. હાડીઓ હજી એવી ભારે માંથી પડી છે. અને અમારા બાબુ થી આગળ વધે અમારી બેન. બે નહીં બહુ લુગડાનો ભાઈ ને અમને લુગડાનો મને હા, વધારે છે. બધાયનો એટલો શોખ અને આપણે. જો જીન્સ પહેર્યું હતું ને એની માથે આ ટોપ લીધું. વાહ ભાઈ વાહ, ટોપ બાબુ બહુ મસ્ત છે. પણ તમે કોઈ દી જીન્સ તો આપણે પહેરતા છો નહીં. લેતા નહીં, પણ હવે આ ગામમાં હા, જતા ને તે બાપુ લેતા લેવાઈ ગયું લેતા એમ. લેવાઈ ગયું છે. ક્યાંક જાવું ને દિવાળીએ હા, ફરવા તો મુંબઈ ની બાજુ જાવ ને. પેન્ટ તો મુંબઈ થી લીધું છે, હા, પેન્ટ તો લીધેલું છે. એની માથે પછી આ ટોપ લીધું. હા, પણ બાપુ આપણે અહીંયા એવો કઈ રિવાજ નથી, બાકી બહાર આપણે બધા આપણે અહીંયા અત્યારની બધી બહુ બધી નથી જીન્સ ને હા. પેન્ટ ને કેપરી પહેરતી. પણ આપણે આ શું માન મર્યાદા એટલી આમ મને જાળવી ઓછું, રાખી. આપણને ગમે ઓછા. હા, ગમે ઓછા. આપણે બેન જ નખરી નથી પેન્ટ પહેરતી. હા, આપણે બેન પાયલ બેન નથી પહેરતા, તો અત્યારની જનરેશન પહેર્યા. બધા તમે પહેરે શું? જ છે અત્યારે. આપણે પણ પહેલેથી ઘરમાં આપણે પેલા સાડી કાઠિયાવાડી. પહેરતા હોય ને હા. હવે પછી ડ્રેસ પહેરી. હા, એટલે ઈ તો આવું હવે ન ગમે. ડ્રેસ પહેરીએ તોય બધાય ઘણા ગામમાં પૂછે, લે તમે હાડી નથી પહેરતા? તો એમ. એવું આજે બધું જો છે. હાડી પહેરી હતી હવારે. હા, આજે હાડી પહેરી તમે હા, vlog તે માં જો લીધા. આગળ આ ડ્રેસ લઈને આવી ને હમ. ત્યાં માપ્યો હા, બહુ મસ્ત ડ્રેસ તે છે પછી પણ. પાછો ડ્રેસ પહેરી લીધો. હા, ડ્રેસ બહુ મસ્ત છે. એકવાર આપણે બાબુ આખી સાડીનું કલેક્શન બધા આપણી યુટ્યુબ ફેમિલી ને દેખાડશું. અરે ઈ તો બહુ જાજી છે હા, ભાઈ. બહુ જાજી છે. અને આ મિત્રો બાબુનું સાડીનું કલેક્શન જોવું હોય
તો આપણે કોમેન્ટ કરીને તમે બધા કહેજો અને જાજામાં જાજો આપણા વિડીયોને શેર કરજો એટલે એ કલેક્શન વાળો વિડીયો પણ બધા જોઈ શકે અને બધાને ખબર પડે કે આપણા બાપુનો સાડીનું કલેક્શનનો વિડીયો આવશે. અને શું કેવું કટલેરી એટલી હે બાપુ? કટલેરી તો દુનિયાભરની બંગડીઓ હશે 50 જોડી તો. હા 50 જોડી જ બંગડી એના એક દી એક વ્લોગ બનાવીને બધાને દેખાડશું. કટલેરી બહુ જાજો મને બહુ શોખ આ બધો બંગડીનો ચાંદલાનો ચાંદલા એટલી જાતના રાખું. હા ચાંદલાય કલર ના બાપુ? હા ઓકે તો એવું બધું છે ને સારું ચાલો ડ્રેસ લઈ આવ્યા આપણે કાલ કેમ કાક મેળ આવે તો જોઈએ બનાવી લો. મેં કીધું કે હવે શું છે દિવાળી ઉપર આમ ફરવા જાઉં ને હા તો 2 પેલા સીવડાવ્યા હા અને આ પાછું કાપડ લે તે કાની એક આખી પેર લીધી છે ઈ ઓનલાઈન મગાવી. અચ્છા ઓનલાઈન તો ઈ ક્યાં છે આપણે? 7 તારીખે આવવાની છે. અચ્છા સીવડાવવા નાખીએ છે કે હું આવે રેડીમેડ તૈયાર ઓનલાઈન મગાવી. ઠીક અચ્છા અહીંયા આવશે 7 તારીખે. 7 તારીખે ઓલામાં આવશે કુરિયર માં. ઓકે ઓકે તો સારું ચાલો હવે આપણે શું રસોઈ બનાવવાનો? હું તો બહાર જમવાનો છું બાબુ આજે. હવે વિચાર તો કરું સાથ થેપલા કરવા છે. ઓકે હા વરસાદ આવે છે તો વરસાદ છે સવારનો ધીમો ધીમો તે કરી નાખી થેપલા ને ચા. ઓકે ઓકે તો સારું ચાલો ચા ને થેપલા તમે જમી લો ને અમે બહાર જમવાના છે.